એટલે તમે એમ કહેવા માંગો છો કે ડોલરની ડિમાન્ડ ઓછી થઈ જશે? યુએસડી હોય તો આપણે ટ્રેડ કરશું, નહીં તો નહીં કરીએ. થોડોક ટ્રેન્ડ ચેન્જ દેખાઈ રહ્યો છે અત્યારે. ઇન્ડિયા ઇઝ નોટ અ ડેડ ઇકોનોમી અલ્ટિમેટલી, વોટ યુ મીન ટુ સે? ડેફિનેટલી નરેન્દ્ર મોદી સરના રાજમાં જે કોન્ફિડન્સ બિલ્ડ કર્યો છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર, ઇન્ડિયાનું રેપ્યુટેશન ઘણું ઇમ્પ્રૂવ થઈ ગયું છે. એટલે કદાચ આપણી શરૂઆત જ રોંગ નંબર્સથી થાય છે, ઓર રોંગ એક્સપેક્ટેશન આઈ વુડ સે. એઆઈનો ઇમ્પેક્ટ કેટલો છે? આઈ મીન તમારા બિઝનેસમાં તમે કોર્પોરેટ સાથે ડીલ કરો છો, હાઉ એઆઈ ઇઝ ગોઈંગ ટુ શેપ? તમને શું લાગે છે? કોવિડ સુધી ઈ કોમર્સ બૂમ ઉપર હતો. 1-2 વર્ષનું કામ નથી, એને વર્ષોના વર્ષો લાગશે. હેલો ફ્રેન્ડ્સ, આજે છે આપણી સાથે નિતુલભાઈ ગોસરાની. હી ઇઝ અ કંપની સેક્રેટરી, અને આજે આપણે એમની સાથે વાત કરશું સ્ટાર્ટઅપ વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ અને બિઝનેસ જગત વિશે. વેલકમ નિતુલભાઈ. થેન્ક યુ ભાઈ નાનો ઇન્ટ્રોડક્શન માટે. કેમ છો નિતુલભાઈ? ઓલ ગુડ. તો નિતુલભાઈ, સૌથી પહેલાં આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ, આ સેશનની શરૂઆત. હમણાં રિસેન્ટલી ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબનું એક સ્ટેટમેન્ટ વાયરલ થયું હતું. એમણે ટ્વીટ કરેલું કે ઇન્ડિયા ઇઝ અ ડેડ ઇકોનોમી. તો બિંગ અ સીએસ, તમારો છેલ્લા 15 વર્ષનો એક્સપિરિયન્સ છે, એના પરથી શું લાગે છે, ખરેખર ઇન્ડિયા ઇઝ અ ડેડ ઇકોનોમી? તો ડોનાલ્ડ ટ્રમ્પનો ફ્રીડમ ટુ સ્પીચમાં એક આઈ પણ બોલી શકે છે. ઓકે. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધ અધર્સ ઇકોનોમી. આજે ઇન્ડિયાની ઇકોનોમી સાઇઝ ઇઝ ઓલમોસ્ટ 20% ઓફ ધ પોપ્યુલેશન ઓફ ધ વર્લ્ડ. દુનિયામાં આજે એપ્રોક્સિમેટલી 750 બિલિયન પબ્લિક છે, એમાંથી 140 બિલિયન તો ઇન્ડિયાની છે. તો 20% ઓફ ધ વર્લ્ડ પોપ્યુલેશન છે. ઓકે. કન્ઝ્યુમર માર્કેટ આટલી મોટી છે. ઓલ કેટેગરી ઓફ ફાઇનાન્શિયલ પીપલ, બધી લેવલના પીપલ ઇન્ડિયામાં મળશે તમને આજની તારીખમાં. બધા રિલિજનના મળશે. ઇન્ડિયાને ડેડ ઇકોનોમી કરવી 20% પોપ્યુલેશન સાથે, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અચ્છા. આજથી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત પ્રેસિડેન્ટ બનેલા અને પાછે જે અત્યારે પ્રેસિડેન્ટ બન્યા છે, એ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જોઈ શકે છે કે ઇન્ડિયાનો ગ્રોથ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. ઓકે. આજે ઇન્ડિયા ઇઝ ઘણી બધી કન્ટ્રીઓની બુકમાં ઇન્ડિયાનું રેન્કિંગ વધી ગયું છે. બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ વધી ગયા છે, ટ્રેડ્સ વધી ગયા છે. ઓકે. તો 750 અબજની પબ્લિકમાંથી કોઈ 5-10 જણા કહી દે ઇન્ડિયા ઇઝ અ ડેડ ઇકોનોમી, એનો કંઈ ફરક નથી પડતો, કેમ કે આખી દુનિયાને બધાને દેખાય છે કે ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ અને ઇન્ડિયા ગ્રો કરશે હજી. અચ્છા. પણ નિતુલભાઈ, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જેવી વ્યક્તિ જ્યારે આવું સ્ટેટમેન્ટ આપે, તો નો ડાઉટ હી ઇઝ અ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, વિચ ઇઝ વન ઓફ ધ પોસ્ટ, આપણે પાવરફુલ પોસ્ટ કહેવાય, રાઈટ? કરેક્ટ. અને એમની બિઝનેસ એક્યુમેનશિપ પર બી આપણે ક્વેશ્ચન ના કરી શકીએ. કરેક્ટ. તો આ એમને જે પોઈન્ટ રેસ કર્યો છે, કે જે સ્ટેટમેન્ટ પાસ કર્યું છે, તો આઈ એમ શ્યોર એની પાછળ કાંઈક તો તર્ક હશે, કે નહીં? એ તર્કમાં એવું છે કે છેલ્લા 2-3 વર્ષથી ઇન્ડિયા અને રશિયા આર હેવિંગ અ ગુડ ડીલ્સ. ઇન્ડિયા અને રશિયાના રિલેશનશિપ ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. ઓકે. ઓન ધ અધર સાઇડ તમે જોશો કે દેર ઇઝ અ વોર ઓફ કોન્ફ્લિક્ટ ગોઈંગ બિટવીન ઈરાન એન્ડ રશિયા ફોર સમ ઓફ ધ ટાઈમ. બરાબર. હવે રશિયા પાસે ઓઇલનો ખજાનો છે. ઓઇલનો ખજાનો છે અને દે આર ટ્રેડિંગ. એ લોકોનું જે ટ્રેડ થાય છે રિસન્ટલી છેલ્લે હવે ઇન્ડિયન રૂપીઝમાં થવા માંડ્યું છે. જી આજથી 1-1.5 વર્ષ પહેલાં કોઈને એક્સપોર્ટ ઇમ્પોર્ટનું બિઝનેસ કરવું હોય તો ડોલર સિવાય કરન્સી ટ્રાન્ઝેક્શન નહોતા થતા. આ પણ એક બીજી વસ્તુ છે, જે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન હવે ઇન્ડિયન રૂપીમાં થવા માંડ્યા છે. અચ્છા. તેનાથી વર્લ્ડમાં ડોલરનું ઇમ્પેક્ટ આજ નીતરકાલ આવશે. એટલે તમે એમ કહેવા માંગો છો કે ડોલરની ડિમાન્ડ ઓછી થઈ જશે તરત નહીં થાય. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અગર ખબર પડી કે અમુક કોન્સ્ટિટ્યુશનના જે ઇન્ડિયા પાર્ટ છે, બીજી કન્ટ્રીઓ પાર્ટ છે,
એ લોકો પોતાની કરન્સીમાં ટ્રેડ કરવા માંડ્યા. જે આજથી 1-2 વર્ષ પહેલાં યુએસડી સિવાય કોઈ વાત નહોતું કરવા તૈયાર. ઓકે, યુએસડી હોય તો આપણે ટ્રેડ કરશું, નહીં તો નહીં કરીએ. બરાબર. તમે જોશો તો છેલ્લા 1-1.5 વર્ષમાં 18 થી 24 મહિનામાં થોડોક ટ્રેન્ડ ચેન્જ દેખાઈ રહ્યો છે અત્યારે. સો તમે એમ કહેવા માંગો છો કે આ જે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબનું સ્ટેટમેન્ટ છે, ઇટ ઇઝ મોર ઓફ અ પોલિટિકલ ઇન નેચર એન્ડ નો વે કનેક્ટેડ વિથ ધ ગ્રાઉન્ડ રિયાલિટી. એટલે પોલિટિકલ કનેક્શન જો સિન્સ હી પ્રેસિડન્ટ છે તો થોડુંક તો પોલિટિકલ દિમાગ એ પર લગાડવાના છે. બરાબર. ઇન એડિશન ટુ પોલિટિક્સ એ પોતે એક બિઝનેસમેન પણ છે. તો ડુઅલ માઇન્ડ પણ હોઈ શકે. બિઝનેસ સાથે પોલિટિક્સ મિક્સ કરી ને જે બીજી કન્ટ્રીઓ છે જે ઇન્ડિયા સાથે સારી કામકાજ કરે છે, સારો વ્યવહાર ચાલે છે, એમના સાથે કોન્ફ્લિક્ટ ક્રિએટ કરવાની પણ ટ્રાય હોઈ શકે. વી નેવર નો. ઓકે ઓકે. સો નિતુલભાઈ, હવે આપણે આમાંથી જ એક સવાલ નીકળીને આવ્યો છે કે તમે જે કહો છો કે તમારા હિસાબે આ બધું ઇન્ટરનેશનલ રિલેશનશિપના લીધે આ બધું થઈ રહ્યું છે. ઓકે, બટ ઇન્ડિયા ઇઝ નોટ અ ડેડ ઇકોનોમી અલ્ટિમેટલી. વોટ યુ મીન ટુ સે? ઇન્ડિયા ઇઝ નોટ અ ડેડ ઇકોનોમી. ઇટ્સ અ ગ્રોઈંગ એન્ડ લાઇવલી ઇકોનોમી ડેફિનેટલી. બીકોઝ ઓફ અવર પોપ્યુલેશન અને પર્ચેસિંગ પાવરના લીધે. કરેક્ટ? પોપ્યુલેશન ને પરચેસિંગ પાવર તો એક વસ્તુ છે જ ઓલરેડી. તમે જોશો બીજી દેશોના જે મોટી મોટી એમએનસીસ છે, મોટી મોટી કંપનીઝ છે, એ લોકો પણ એ લોકોનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઇન્ડિયામાં કરવા રેડી છે. આજે એ લોકો લાખો કરોડો ડોલર ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા રેડી છે. આજે ઇન્ડિયાએ નરેન્દ્ર મોદી સરના રાજમાં જે કોન્ફિડન્સ બિલ્ડ કર્યો છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર, એનાથી ઇન્ડિયાનું રેપ્યુટેશન ઘણું ઇમ્પ્રૂવ થઈ ગયું છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. ઓકે. તો ઘણી બધી વિદેશોની કંપનીઓ, એના ગવર્મેન્ટ પણ વિદેશી કંપનીઓને સપોર્ટ કરે છે કે તમે ઇન્ડિયામાં જાઓ, મેન્યુફેક્ચરિંગ સેટઅપ કરો. દે આર ઓલ્સો રેડી. એ લોકો આવે છે તો 1-2 વર્ષ માટે નથી આવતા. આવશે તો એ લોકો પણ વિઝન 25-30 વર્ષનું લઈને આવશે. આજે 25-30 વર્ષનું એ લોકોને ઇન્ડિયામાં વિઝન દેખાતું હશે, ઇન્ડિયાની માર્કેટ દેખાતી હશે, ઇન્ડિયાનું પોપ્યુલેશન દેખાતું હશે, કન્ઝ્યુમર બેઝ દેખાતું હશે, ને ઇન્ડિયાથી એ લોકો એક્સપોર્ટ્સ પણ કરવા રેડી છે આજની તારીખમાં. એવું નથી કે ઇન્ડિયામાં મેન્યુફેક્ચર કરવું અને ઇન્ડિયામાં જ કન્ઝ્યુમ કરવું. તો એ લોકોને ઇન્ડિયાથી એક્સપોર્ટ્સ કરવા માટે પણ એ લોકોની લોકલ ગવર્મેન્ટ છે એ પ્રોત્સાહિત કરે જ છે. કરેક્ટ. તો આગળના તમે 20-25 વર્ષ કે જોશો, ઇન્ડિયા ડેડ ઇકોનોમીના કોઈ એંગલથી મને નથી દેખાઈ રહ્યું કે ઇન્ડિયા વિલ ગો ડેડ ઇન નેક્સ્ટ 10 years ઓર 15 years. ઓકે ઓકે. આજે ઘણી બધી દેશોના ઇન્ડિયા સાથે ટ્રેડ્સ બહુ વધી ગયા છે. એટલે પ્રેસિડેન્ટની ટર્મ જે હોય ડ્યુરેશન દેટ ઇઝ ફોર 4 years મેક્સિમમ. 4 કે 5 years ડિપેન્ડ ઓન ધ કન્ટ્રી. અને કોર્પોરેટ્સ તો શું છે, લાઈફ લોંગ વાળા હોય છે. તો આ બંને સ્ટેટ આપણે વસ્તુને અલગ રાખવી જોઈએ. કરેક્ટ, સાચી વાત છે. કરેક્ટ. હવે જો કોઈ માણસને ધંધો નાખવો છે તો એ 5 વર્ષનું નહીં વિચારે. આજે જે બીજા વિદેશોમાંથી ઇન્ડિયામાં ધંધો કરવા આવે છે, એ કાંઈ નાના પાયે 1,000, 2,000, 5,000 રૂપિયાનો ધંધો, એ લોકો 5,000 કરોડની જ સીધી વાત કરે છે. કરેક્ટ. તો 5,000 કરોડ, 10,000 કરોડ, 25,000 કરોડનો ધંધો વિકસાવવો ઇન્ડિયામાં 1-2 વર્ષનું કામ નથી. એને વર્ષોના વર્ષો લાગશે, પણ એનું પ્લાનિંગ અત્યારથી લોકો કરીને રાખે છે. બરાબર છે. હા નિતુલભાઈ, આપણે ઇન્ડિયામાં વાત કરીએ તો તમે છેલ્લા 15 વર્ષથી એઝ અ CS તરીકે કામ કરો છો, રાઈટ? કરેક્ટ. અને આઈ એમ શ્યોર તમે બોર્ડ ઓફ ડાયરેક્ટર સાથે તમારું ઉઠવા બેસવાનું બી છે. કરેક્ટ. તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિશે શું તમારું માનવું છે? ખરેખર છેલ્લા 10-15 વર્ષમાં સુધારો આવ્યો છે? એટલે કે પહેલાં તમે જે રીતે કામ કરતા હતા અને હવે જે રીતે કામ કરો છો, એમાં ખરેખર કાંઈ પરિવર્તન આવ્યું છે કે પછી પ્રેશર બિલ્ડ થયું છે? શું લાગે છે તમને? આઈ જસ્ટ વોન્ટેડ ટુ નો ધ ગ્રાઉન્ડ રિયાલિટી. જો ભાવિકભાઈ, આજની તારીખમાં આપણે 10-12 વર્ષ પહેલાંનું જોવા જઈએ
તો આજે આપણે જીએસટી અને ઇન્કમ ટેક્સ જે બે મેજર ટેક્સ છે ગવર્મેન્ટના. બાકી લોકલ લેવલ ઉપર સ્ટેટ લેવલ ઉપર બીજા ઘણા બધા હશે, પણ આજ તમે ઇકોનોમીનું જે ડેવલપમેન્ટ માટે જે પૈસા મળે છે ગવર્મેન્ટને, એ મેજર બે છે જીએસટી અને ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ છે એ ડાયરેક્ટ ટેક્સ છે, જીએસટી છે એ ઇનડાયરેક્ટ ટેક્સ છે. હવે આજથી 10-12 વર્ષ પહેલાં જીએસટીની જગ્યા હતું વેટ અને સર્વિસ ટેક્સ. ઓકે. એનું શિફ્ટિંગ થયું 2017માં. 2017માં સર્વિસ ટેક્સ અને વેટ ઓછું થઈ ગયું અને સામે બધી વસ્તુ જીએસટીમાં એ લોકોએ નાખી દીધી. હવે જીએસટી આવ્યું ત્યારથી અત્યાર સુધી આપણે જોઈએ તો જો ક્યારે પણ નવો કાયદો કે લો કે કાંઈ આવે તો એ 100% ફૂલ પ્રૂફ નથી આવવાનો. એનું એક્ઝિક્યુશન થાય, પબ્લિક એનું સમજે, પબ્લિક એને કેવી રીતે વાપરવાનું સમજે, તો એમાંય ઘણા બધા ક્વેશ્ચન્સ આવે. તો એ ક્વેશ્ચન્સ કન્સિડર કરીને ગવર્મેન્ટ આજની તારીખમાં લો ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરે છે. ઓકે. કે યુઝર ફ્રેન્ડલી હોય, કન્ઝ્યુમર ફ્રેન્ડલી હોય. જે એસેન્શિયલ સેક્ટર્સ છે, જરૂરતમંદની વસ્તુઓના જે સેક્ટર્સ છે, એના ઉપર ઓછામાં ઓછું જીએસટી રાખે, જેનાથી કન્ઝ્યુમરને બેનિફિટ થાય. લક્ઝરી ઉપર વધારે જીએસટી રાખે, એનાથી જે અલ્ટ્રા એચએનઆઈએસ કે એચએનઆઈએસ છે એ લોકો પાસેથી એ લોકો ઇનડાયરેક્ટ ટેક્સના ફોર્મમાં જે એસેન્શિયલ વસ્તુનો છે એ સચવાઈ જાય. રેવન્યુ લોસ એ લોકોનું ના થાય. નાવ કમિંગ ટુ ધ ગ્રાઉન્ડ રિયાલિટી. કરેક્ટ. ગ્રાઉન્ડ રિયાલિટીમાં બે વસ્તુ છે. એક છે પ્રોસેસ ડ્રીવન, એક છે ડિપાર્ટમેન્ટ ડ્રીવન. પ્રોસેસ ડ્રીવનમાં જોશો, દેર ઇઝ અ બિગ ચેન્જ. ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે. આજથી 10-12 વર્ષ પહેલાં એઆઈ અને ટેકનોલોજીનો આટલો યુઝ નહોતો થઈ રહ્યો ગવર્મેન્ટ લેવલ અને ડિપાર્ટમેન્ટ લેવલ ઉપર પણ. જી અત્યારે 100% એવરીથિંગ ઇઝ ડિજિટલ. ફોર ઇન્કમ ટેક્સ બોલો કે જીએસટી બોલો. આજથી 10-12 વર્ષ પહેલાં તમે તમારું ઇન્કમ ટેક્સ રિફંડ લેવું હોય તો તમારે એસેસિંગ ઓફિસર પાસે જવું પડતું, 3-4 ધક્કા ખાવા પડતા, એને મળવા માટે ઊભું રહેવું પડતું, મિટિંગમાં હોય તો તમે બહાર ઊભું રહેવું પડતું હતું. તમારો રિફંડ આવતા 1-1.5-2 વર્ષ પણ લાગી શકતા હતા. આજની તારીખમાં તમારો રિટર્ન બધો બરાબર ફાઇલ થયો હોય, એ લોકોના રેકોર્ડ સાથે મેચ થતું હોય, તો મારા પાસે એવા કેસીસ છે છેલ્લા 3 વર્ષમાં કે તમે રિટર્ન ફાઇલ કર્યો અને નેક્સ્ટ 10 મિનિટમાં તમારા ઇન્કમ ટેક્સ રિફંડ તમારા અકાઉન્ટમાં આવી ગયા છે. સિરિયસલી. હા, બટ તમે કહેશો આ કેટલા પર્સન્ટેજ ઓફ ધ પોપ્યુલેશન, તો એ ડેફિનેટલી નાનું રહેશે. કેમ કે આજની તારીખમાં 140 કરોડની પબ્લિકની સામે ઇન્ડિયામાં એપ્રોક્સિમેટલી 7-8 કરોડ રિટર્ન જ ફાઇલ થાય છે. ઓકે. એ 7-8 કરોડ રિટર્ન્સમાં ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર રિફંડ કેસીસ મોસ્ટલી 10%થી વધારે નથી હોતા. તો કાઉન્ટ બહુ નાનો છે, બટ ધીસ ઇઝ અ સ્ટ્રેટેજિક. તમે કહો ને કે જે મોટું ચેન્જ છે, જે મતલબ ઇન્ડિયાની પબ્લિક જ્યારે 24 મહિના લાગતા હતા રિફંડ આવતા, એ નેક્સ્ટ 24 મિનિટમાં પણ આવવાના ચાલુ થઈ ગયા છે. બરાબર. આ બિગ શિફ્ટ છે. નાવ કમિંગ ટુ ધ ઇન્કમ ટેક્સ પૂરું ડિજિટલાઇઝ છે. નાવ કમિંગ ટુ જીએસટી, હા, ગ્રાઉન્ડ રિયાલિટીમાં ચેન્જીસ બહુ ઓછા આવ્યા છે. હજી જે માઇન્ડસેટ હોય એ જલ્દી ચેન્જ ના થાય. તો એસેસિંગ ઓફિસર એનો દિમાગ લગાડવાનો છે, એસએસસી એનો દિમાગ લગાડવાનો છે. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કે કોન્ફ્લિક્ટ ઓફ ઓપિનિયન થવાના જ છે. બટ ગ્રાઉન્ડ રિયાલિટી ચેન્જ કરવા માટે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કેમ કે જે ગવર્મેન્ટ ઓફિસ છે એ ગવર્મેન્ટ ઓફિસ છે ને, જે એસએસસી છે એ એસએસસી જ છે. એસએસસી પોતાના સાઇડ ઓફ વ્યૂના પોઈન્ટ રાખશે, ડિપાર્ટમેન્ટ પોતાના સાઇડ ઓફના પોઈન્ટ રાખશે. ડિફરન્સ ઓફ ઓપિનિયન રહેવાનો છે. હા, બટ જે ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ થયું એના સાથે ડિપાર્ટમેન્ટનું બેકએન્ડ ઉપર ઓફલાઈન ગયો એમાં ઇમ્પ્રુવમેન્ટ નથી હજી એટલું. હજી સ્મૂથ થવું બહુ જરૂરી છે. આજે જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની જે નરેન્દ્ર સર વાત કરે છે, એ
ખરેખર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તમે કહો ને તો આજે તમે કોઈ યુકેના રેસિડન્ટ કે તમે કોઈ પણ સિંગાપોરના રેસિડન્ટ સાથે વાત કરો, હું ખાલી ઇન્ડિવિજ્યુઅલની વાત નથી કરતો, ઇન્ક્લુડિંગ બિઝનેસ હાઉસીસ પણ એ લોકોનું જે સિસ્ટમ છે, એ લોકોનું જે ઇઝ ઓફ બિઝનેસ છે, એ ખરેખર એ લોકોને ફીલ થાય કે અમે ઇઝ ઓફ બિઝનેસમાં છે આજની તારીખમાં. ઓકે. એ લેવલ ઉપર અગર નરેન્દ્ર સર લઈ આવી શકે ડિપાર્ટમેન્ટને તો ખરેખર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થશે અને આ બહુ મોટી વસ્તુ હશે વિદેશી કંપનીઓને બધા માટે. કેમ કે આજે વિદેશી કંપનીઓ જે પણ ઇન્ડિયામાં ધંધો કરવા આવે છે, બધાને ગવર્મેન્ટ ઓથોરિટી સાથે ડીલ કરવું જ પડે છે. કરેક્ટ. એ લોકોની કન્ટ્રીના હિસાબે એમ લાગે કે આ તો આટલામાં થઈ જાય, આવી રીતના થઈ જાય, બટ સિનારીઓ ઇઝ નોટ ધ સેમ. તો હરેક દેશની ગ્રાઉન્ડ રિયાલિટી અલગ હોય છે. તો ઇન્ડિયાને ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોમ્પિટિશનમાં જવું હોય ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં, તો ઇન્ટરનેશનલ જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ખરેખર છે એ લેવલ ઉપર લઈ આવવું પડશે ડિપાર્ટમેન્ટના કામો બધા. ઓકે. નિતુલભાઈ, તમે બહુ લેમ્બી આન્સર આપ્યો, પણ એમાં જવાબની સાથે સાથે અમુક સવાલ બી ઊભા થઈ ગયા મારા માઇન્ડમાં. બરાબર. એટલે તમે જોશો તો આપણે ત્યાં સ્ટાર્ટઅપ કેપિટલ તરીકે આપણે હવે ઇન્ડિયા ઓળખાય છે, બરાબર? કરેક્ટ. અને આપણે ત્યાં સ્ટાર્ટઅપનું ડેથ રેશિયો ઇઝ લાઈક વન ઓફ ધ હાઈએસ્ટ. 100માંથી 90% સ્ટાર્ટઅપ્સ બંધ થઈ જાય છે, બરાબર? એટલે આ કેવું તમારું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે કે પછી એન્ડ ઓફ ડુઈંગ બિઝનેસ મોડેલ છે? તો આના પર તમારું શું કહેવું છે? હવે તમે સ્પેસિફિકલી અગર સ્ટાર્ટઅપ ઉપર આવશો, નરેન્દ્ર સરના 2016ના પ્રાઇમ મિનિસ્ટર હતા. ફોરેનના 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ લોકોએ લોન્ચ કરેલું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા 2016માં લોન્ચ કર્યું હતું, ઘણું પ્રમોશન કર્યું હતું નરેન્દ્ર સરે. લોકો એના બેનિફિટ્સ ઘણા બધા લઈ પણ શકે છે આજની તારીખમાં. પણ તમે ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર જોશો, આજે સ્ટાર્ટઅપ એટલે બેસિકલી તમે નવો ધંધો ચાલુ કર્યો એટલે તમારો સ્ટાર્ટઅપ થઈ ગયો. આ આટલું ઇઝી સ્ટાર્ટઅપ વર્ડ છે. બરાબર. હવે આજે તમને પણ ખબર છે કે ધંધો કરવો, સ્ટાર્ટઅપ ચલાવવું એટલે એવું નહીં કે હું માર્કેટિંગનો એક્સપર્ટ છે તો ખાલી જ માર્કેટિંગ જ કરવાનો છો. હું ફાઇનાન્સનો માણસ છું તો ખાલી ફાઇનાન્સ જ જોવાનો છો. હું એન્જિનિયર છો તો ખાલી મેન્યુફેક્ચરિંગ જ જોવાનો છો. આવી રીતના સ્ટાર્ટઅપ ના ચાલે. ઓકે. એક વસ્તુ એ. બીજી વસ્તુ, તમારે સ્ટાર્ટઅપ તમારું પોતાનું કરવું હોય તો તમારા પાસે એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. આજે તમે કહો મેં ભણી લીધું, મારા પાસે આઈડિયા છે, મારો પ્રોડક્ટ છે, આટલું વેલ્યુએશન છે, માર્કેટમાં આટલી ડિમાન્ડ છે. આજે તમે કોઈ પણ પ્રાઇવેટ ઇક્વિટી કે વેન્ચર કેપિટલ પાસે જાશો પૈસા લેવા તો એ કહેશે કે તારું 2 વર્ષનું સેલ રેકોર્ડ દેખાડ. એના બેસ ઉપરથી અમને ખબર પડશે કે તારો પ્રોડક્ટ કસ્ટમર માટે રેડી છે કે નહીં. ઓકે. તો અમુક વસ્તુઓ એવી છે કે સ્ટાર્ટઅપ તમારો ચાલુ કરવું હોય, તમારે પોતાનો સ્ટાર્ટઅપ સક્સેસફુલી ચાલુ કરવું હોય તો એક્સપિરિયન્સ બહુ જરૂરી છે. સેકન્ડલી, તમારો પ્રોડક્ટ માર્કેટ ફિટ હોવો જોઈએ. તમે એમ વિચારો કે 140 કરોડમાંથી ખાલી 100 જણા માટે રિલિવેન્ટ છે તો એ પ્રોડક્ટ ફિટ ના થયો તમારો. ઓકે. સેકન્ડ ઇઝ કે સ્ટાર્ટઅપની કેટેગરી આ ગવર્મેન્ટે પ્રાઇવેટ લિમિટેડ LLP આ 2 કેટેગરી રાખેલી છે. ત્રીજી છે રજિસ્ટર્ડ પાર્ટનરશિપ ફર્મ. બટ આજની તારીખમાં તમે જ્યારથી સ્ટાર્ટઅપનું 2016થી સ્ટાર્ટ થયું છે, તમે જોશો તો મેજરલી સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં જે રજિસ્ટર્ડ છે એ લોકો LLP ને પ્રાઇવેટ લિમિટેડ જ છે. ઓકે. હવે LLP અને પ્રાઇવેટ લિમિટેડ એટલે હું તમને સાદી ભાષામાં કહું તો પાર્લેજી, બોનબોન, ગુડ ડે, આ બધી કેટેગરી, મારુતિ કયો, મર્સિડીઝ કયો, હુન્ડાઈ કયો, તો પ્રાઇવેટ લિમિટેડ એટલે આજની તારીખમાં મર્સિડીઝ, LLP એટલે હુન્ડાઈ તમારું. ઓકે. અને પાર્ટનરશિપ ફર્મ કે પ્રોપ્રાઇટર કયો એટલે તમારી મારુતિ. ઓકે. બરાબર. તો કન્સિડરિંગ ઓલ ધીસ ફેક્ટર્સ,
આજે તમે વિચારો કે ભાઈ તમારે પોતાનો સ્ટાર્ટઅપ ચાલુ કરવો છે, હમ. પણ મારે એવી રીતના ચાલુ કરવું છે કે હું ઇઝી રીતના બિઝનેસ કરી શકું. તો તમે કહેશો કે સોલ પ્રોપ્રાઇટર કરો, એકદમ ઇઝી છે. તમારો કન્સલ્ટન્ટ કોઈ પણ પાસે આવશો ને તો કહેશે તમે સોલ પ્રોપ્રાઇટર કરો. ભાઈ તમે નવા છો આ ધંધામાં, હમ. તમે સોલ પ્રોપ્રાઇટરશિપ કરો, ધંધો સમજો, ધંધો ચાલે તો આપણે એને પછી LLP કે પ્રાઇવેટ લિમિટેડ કરશું. પણ પછી ક્વેશ્ચન આવશે કે તમે તમારા કન્સલ્ટન્ટ પૂછો સ્ટાર્ટઅપમાં તો આપણે બેનિફિટ નહીં મળે. બરાબર. તો તમારો કન્સલ્ટન્ટ કહે છે સ્ટાર્ટઅપમાં તમારે બેનિફિટ લેવું હોય તો તમારે LLP કે પ્રાઇવેટ લિમિટેડ મેન્ડેટરી છે. એટલે આમાં વસ્તુ એવી રીતના છે ભાઈ બધા સ્ટ્રક્ચરમાં બિઝનેસ કરવાનો તરીકો અલગ અલગ છે. ઉપરથી પ્રાઇવેટ લિમિટેડ વર્ડ લાગે બહુ સારો, મેનેજિંગ ડિરેક્ટર વર્ડ લાગે બહુ સારો, પણ મેં તમને જેમ કીધું કે તમે પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરો તો તમારે બધા ડિપાર્ટમેન્ટમાં ધ્યાન રાખવી પડે. તમને લોની પણ નોલેજ હોવી જોઈએ, ટેક્સેશનની પણ નોલેજ હોવી જોઈએ, ફાઇનાન્સની પણ નોલેજ હોવી જોઈએ, માર્કેટિંગની પણ નોલેજ હોવી જોઈએ. ઓકે. હવે તમે કહેશો ભાઈ મને આમાંથી એક જ વસ્તુ આવડે છે, બાકી 3 વસ્તુ નથી આવડતી, તો તમારે કાં તો કન્સલ્ટન્ટ્સ રાખવા પડશે, કાં તો તમે ફેલ થશો એ વસ્તુ. હવે તમે આ કોઈ પણ એક ડિપાર્ટમેન્ટમાં કે 2 ડિપાર્ટમેન્ટમાં ફેલ થઈ ગયા તો એ પણ તમારો સ્ટાર્ટઅપનો ફેલિયર કારણ બની શકે. ઓકે. ઓકે. ને ઘણા તમે જોશો સ્ટાર્ટઅપને બહુ સારા ગ્રોથ ને વેલ્યુએશન મળે છે. કરેક્ટ. હવે હતો ટેકનોલોજી રેવોલ્યુશન હતો 2001 કે 2005 થી 2020 હતો. દેર વોઝ ટેકનોલોજી રેવોલ્યુશન. તો આ દરમિયાન જેટલા પણ લોકોએ ટેકનોલોજી સ્ટાર્ટઅપ કર્યા ચાલુ ને એના પ્રોડક્ટ જે માર્કેટમાં લોન્ચ કર્યા, લાઈક ઝોમેટો, ઝીરો, આ બધા ડિજિટલ પ્લેટફોર્મ્સ થઈ ગયા જે ટેકનોલોજીનું યુઝ કરીને કન્ઝ્યુમરને કામ કરાવે. બરાબર. હ્યુમન ઇન્ટરવેન્શનની જરૂરત ઓછી પડે. તો આમાં શું છે, ટેકનોલોજીમાં હવે 100 જણા હોય, 1000 જણા હોય કે લાખ જણા હોય, ટેકનોલોજી તો એનું કામ કરીએ રાખવાની છે. બરાબર છે. આ એવું નથી કે મારે 100 ગાડી મેન્યુફેક્ચર કરી તો 100 ગાડીનો કોસ્ટ લાગશે. કરેક્ટ. આજે હું 100 સબસ્ક્રાઈબર હોય, 1000 સબસ્ક્રાઈબર હોય કે 1 લાખ સબસ્ક્રાઈબર હોય, મારી ટેકનોલોજી તો એ જ છે. કરેક્ટ. તો આજે વેલ્યુએશનનું ટેકનોલોજી ફિલ્ડમાં છે, ઇટ ઇઝ બેસ્ડ મોરલી ઓન ધ સબસ્ક્રાઈબર બેઝ. તો જેટલા પણ તમે જોશો જેને ફંડિંગ મળ્યા છે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, ઝોમેટો છે, ઝીરોદા છે, પછી અત્યારે રિસન્ટમાં તમે જોશો તો લેન્સકાર્ટ, બોન્ડ, આ બધાના ધંધામાં ટેકનોલોજીનું ઇમ્પોર્ટન્સ છે. પ્રોડક્ટ ભલે કાંઈ પણ હોય તો બધું વેલ્યુએશન ટેકનોલોજી ઉપર છે. દેટ ઇઝ ધ મેઇન ક્રક્સ. હવે નિતુલભાઈ, આ તમે બધા જે બિઝનેસીસના નામ લીધા, લેન્સકાર્ટ કે પછી બોટ, શુગર, બરાબર, યાર આ બધી કંપની તમે છેલ્લા 8-10 વર્ષનો ઇતિહાસ કે હિસ્ટ્રી જોઈએ આપણે, મોસ્ટ ઓફ ધેમ આર લોસ મેકિંગ કંપનીઝ, રાઈટ? બરાબર. સ્ટીલ દે આર મેકિંગ They are making losses. તો હવે આ તો મોડેલ મને સમજાતું જ નથી હોનેસ્ટલી, કે આ કેવું બિઝનેસ મોડેલ જ્યાં પ્રોફિટ જ નથી, અને સપોઝ એક એવું ક્વાર્ટર આવી ગયું કે જ્યાં તમને ફંડિંગ ના મળ્યું, તો તમે હાઉ યુ આર ગોઈંગ ટુ સર્વાઈવ? આ બિઝનેસ મોડેલમાં સર્વાઈવ કઈ રીતે કરવાનું? સો ફંડિંગ ઇઝ ધ ઓનલી ઓક્સિજન, રાઈટ? તમારું ફંડિંગ બંધ, યોર બિઝનેસ ઇઝ આ કોલેપ્સ. આ ક્વેશ્ચન તમારો જ આના પહેલાના ક્વેશ્ચનનો આન્સર છે. મેજર ઓફ ધ સ્ટાર્ટઅપ્સ એને સ્કેલ અપ કરવું છે કે જેનો પ્રોડક્ટ માર્કેટમાં હજી યુઝ ટુ નથી, એના માટે એને જોરદાર માર્કેટિંગ કરવું પડે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, જે પણ તમે કહો જે એડની પ્લેટફોર્મ છે એના ઉપર એને એડ કરવી પડે. ઓકે. આ બધી એડ માટે પૈસા લાગે. બરાબર. હવે પ્રમોટર તો લિમિટેડ પૈસા સાથે સ્ટાર્ટ કર્યું કે સમજી લો સારા પૈસા સાથે સ્ટાર્ટ કર્યું, પણ એડના પૈસામાં ભાવિકભાઈ એવું છે કે નો કંટ્રોલ. એટલે આ બધા સ્ટાર્ટઅપનો બર્ન રેશિયો બહુ હાઈ હોય છે. બીજું જે ફંડિંગ મળે છે એ ફ્યુચર નંબર્સના ઉપર મળે છે કે આજથી 3 વર્ષ હવાઈ મહેલ
મહેલ એટલે તમે જોશો ને કોઈ પણ પ્રમોટર વેલ્યુએશન જોતું હોય કે કોઈ ફંડિંગ જોતું હોય તો શું કરશે કે નેક્સ્ટ 5 વર્ષના પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ બનાવશે, પ્રોજેક્શન્સ બનાવશે. ઓકે, તમને પણ ખબર છે પ્રોજેક્શન્સમાં કોઈ નબળી વાત તો કરશે નહીં. બરાબર છે. બરાબર, સાચી વાત કે કયા પર્સન્ટેજનું સક્સેસ એમાંથી થયું પ્રોજેક્શનમાં એ તો 5 વર્ષ પછી જ ખબર પડવાની છે. એ વસ્તુ થાય કે ના થાય 5 વર્ષમાં જે ફંડિંગ મળ્યું હતું એ તો ફિનિશ થઈ જ જવાનું છે. બરાબર. એટલે આ પણ એક મેજર રીઝન છે જેનાથી સ્ટાર્ટઅપ્સ ફંડિંગ મળ્યા પછી પણ ફેલ થઈ શકે એમ છે. એટલે નિતુલભાઈ, તમારી સાથે વાત કરીને મને એવું લાગે છે કે તમારો કહેવાનો મતલબ એવો છે કે આપણે ત્યાંના જે સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ છે ઇન્ડિયામાં, સૌથી પહેલાં તો દે આર લિવિંગ ઇન અ વર્ચ્યુઅલ વર્લ્ડ. એકચ્યુઅલી જોવા જઈએ તો ડિજિટલ વર્લ્ડના એક જે નંબર્સ છે, બરાબર, અને સેકન્ડ થિંગ જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, કરેક્ટ. એમાં જમીન આસમાનનો ફરક છે. કરેક્ટ. જમીન વર્ચ્યુઅલ નંબર્સ આસમાનનો અને ગ્રાઉન્ડ રિયાલિટીમાં નંબર્સમાં જમીન આસમાનનો ફરક છે. એના લીધે ફેલિયર રેશિયો વધી જાય છે આપણે ત્યાં. કરેક્ટ. એટલે કદાચ આપણી શરૂઆત જ રોંગ નંબર્સથી થાય છે, ઓર રોંગ એક્સપેક્ટેશન આઈ વુડ સે. એટલે ભાવિકભાઈ આમાં હું એવી રીતના કહીશ, કયો પણ પ્રમોટર કે સ્ટાર્ટઅપ ફાઉન્ડર હોય ને એ એના પ્રોડક્ટને કેટેગરી એ જ સમજે છે. ઓકે ઓકે. પણ હવે આજે એનો પ્રોડક્ટ 750 કરોડની પબ્લિકમાંથી સમજી લો 75 કરોડ માટે કે 7.5 કરોડ માટે જ રિલિવેન્ટ છે, તો એ પ્રોડક્ટ માર્કેટ ફિટ ના થયો. સો કાં તો તમે તમારો પ્રોડક્ટ મર્સિડીઝ હોવું જોઈએ, નામથી વેચાય, તમારે માર્કેટિંગ કરવાની જરૂરત નથી. પણ નિતુલભાઈ, કોઈ પોતાનો બિઝનેસ પહેલા દિવસે સ્ટાર્ટ કરતો હોય ડે 1, તો ઓબ્વિયસલી મર્સિડીઝ તો ના જ હોય. મર્સિડીઝને બી મર્સિડીઝ બનતા દાયકાઓ લાગી ગયા, ડિકેડ્સ નીકળી ગયા. Definitely. એટલે જે આપણો નોર્મલ માણસ છે, સમજી લે હું જ છું કે મારે બિઝનેસ ચાલુ કરવો છે, મારું સ્ટાર્ટઅપ માને ચાલુ કરવું છે, અને દેટ ઇઝ ઓલ્સો સક્સેસફુલી. બરાબર. તો હું કઈ રીતે ચાલુ કરી શકું? ઓર આઈ વુડ સે વોટ આર ધ ફેક્ટર્સ આઈ નીડ ટુ ટેક ઇન ટુ કન્સિડરેશન? ઘણા બધા ફેક્ટર્સ હોય છે ભાઈ. એક તો સૌથી પહેલા તમે અત્યાર સુધી જે કામ કર્યું છે, ઓકે. તમે કઈ ઇન્ડસ્ટ્રીમાં કર્યું છે, શું કામ કર્યું છે, તમારો એક્સપિરિયન્સ શું છે એ રિલેટેડ. ઓકે. સેકન્ડલી તમે જોશો તો હ્યુમન રિસોર્સના ઇન્ડિયામાં પ્રોબ્લેમ થવા માંડ્યા છે હવે. તમને હ્યુમન રિસોર્સ સારો જલ્દી મળતો નથી, તો તમારી ડિપેન્ડન્સી હ્યુમન રિસોર્સ ઉપર વધારે હશે તો પણ તમે ફેલ થઈ શકો છો. એટલે બાય ડિફોલ્ટ તમારે તમારા ધંધામાં ટેકનોલોજીનો યુઝ તો કરવો જ પડશે. ઓકે. ને તમારું જે ઇન્ડસ્ટ્રીમાં એક્સપિરિયન્સ છે એ ઇન્ડસ્ટ્રીમાં હશો તો તમને પબ્લિક એ ઇન્ડસ્ટ્રીની ઓળખતી પણ હશે. તો એ તમે તમારું સ્ટાર્ટઅપ ચાલુ કરો તો તમને ખબર છે કે આ ઇન્ડસ્ટ્રીમાં શું ચાલવાનું છે અને મારે શું સર્વિસ પ્રોવાઈડ કરી શકું છું. યુ આર નોટ ડિપેન્ડન્ટ ઓન સમવન એલ્સ. ઓકે. બરાબર. આજે સમજી લ્યો કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એને પોતાનો ડિજિટલ પ્લેટફોર્મ બનાવવો છે. ઓકે. પણ હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કોડિંગ તો નથી આવડવાનું. કરેક્ટ. તો એ વિલ રિલાય ઓન સમ એન્જિનિયર, વેબસાઇટ ડેવલપર ઓર ટેકનોલોજી ગાય. બરાબર. હવે એ પ્રોડક્ટ ડેવલપ કરવા માટે ચલો એ પ્રોડક્ટ ડેવલપમેન્ટનો કોસ્ટ બેર કરી લેશે પોતે, બટ એ પ્રોડક્ટને માર્કેટમાં પહોંચાડવા માટે માર્કેટિંગ કરવું પડશે, એના માટે પૈસા જોશે. સેલ્સ ફોર્સ લગાડવી પડશે, એના માટે પૈસા જોશે. બરાબર. તો મારા જે છેલ્લા 12-13 વર્ષનો એક્સપિરિયન્સ છે અને 2016થી જે આ સ્ટાર્ટઅપ આવ્યું છે, ઘણા સ્ટાર્ટઅપ જે પોતાનું ફિલ્ડનો એક્સપિરિયન્સ છે, પોતે જે કામ કર્યું છે એ કામથી પોતાનો સ્ટાર્ટઅપ ચાલુ કરે છે. ઓકે. તો એ લોકો ચલાવી રહ્યા છે સક્સેસફુલી આજની તારીખમાં પણ. બરાબર. મારા ઘણા બધા સ્ટાર્ટઅપ છે જે 2016, 17, 2019, 2020 કોવિડ દરમિયાન બન્યા છે, પણ એ લોકોએ એ જ વસ્તુ કરી જે એ લોકોએ પાસ્ટમાં કરી છે. એટલે પેલા જે ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતા હતા કે પોતાનું જે ક્વોલિફિકેશન કાંઈ હતું કે પોતાની જે એક્સપર્ટીઝ હતી, હવે લોકો એક વસ્તુ કરીને બીજી ફિલ્ડમાં પણ જાય છે.
પણ એ ફિલ્ડનું નોલેજ ગેધર કરીને પછી પોતાનું સ્ટાર્ટઅપ કરે એ ફરક પડે. બરાબર છે. તો આમાં એક્સપિરિયન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફંડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ તમારું પ્રોડક્ટ માર્કેટ ફિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા ફેક્ટર્સ છે. આજે લાખો સ્ટાર્ટઅપ ઇન્ડિયાના બન્યા છે છેલ્લા 10 વર્ષમાં, પણ એવું નથી કે બધા ફેલ થઈ ગયા. બરાબર છે. પણ મેજોરિટી જોવા જઈએ મેજોરિટી આઈ એક્સેપ્ટ કે મેજોરિટી ફેલ થયા છે. કરેક્ટ. એના ઘણા બધા ફેક્ટર્સ મેં તમને જે રીતના કીધું, ફાઇનાન્સ, પ્રોડક્ટ નોલેજ, તમારી એક્સપર્ટીઝ, એ જ ફેક્ટર. આજે 25 વર્ષનો માણસ સ્ટાર્ટઅપ બનાવશે ને 45 વર્ષનો માણસ સ્ટાર્ટઅપ બનાવશે જે 20 વર્ષ માર્કેટમાં ઘસાવી છે, ચપ્પલ ઘસાવ્યા છે, એને નોલેજ વધારે હશે. એને પહેલાંથી ખબર હશે કે મારે આ 5 વસ્તુ નથી કરવાની. એ જે 25 વર્ષ તો છે એ ચપ્પલ નથી ઘસાવ્યા, એને નથી ખબર. એ હજી કોલેજની યુનિવર્સિટીમાંથી જ બહાર નીકળ્યો છે હજી. બરાબર છે. એ જે ફંડિંગ મહિલા સ્ટાર્ટઅપ એનું જ એને ખબર છે, જેને નથી મહિલા એનું નથી ખબર એને. કરેક્ટ. એટલે 99% સ્ટાર્ટઅપ ફેલ થાય એનો રીઝન બહુ બધા છે. ઇટ ઇઝ એન્ડલેસ ટુ ટેલ. અચ્છા. કયા કારણથી સ્ટાર્ટઅપ ફેલ થયો છે. એટલે સેલ્ફ અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ. સેલ્ફ અવેરનેસ પ્લસ યોર એક્સપર્ટીઝ. તમે એ દરમિયાનમાં રહેશો, એ બોર્ડરમાં રહેશો તો વેરી ગુડ. બાકી તમે કહેશો મેં આ કર્યું છે ને મારે હવે હા કરવું છે, તો બીજી વસ્તુ જે તમારે કરવી છે એના પ્લેયર્સ ઓલરેડી માર્કેટમાં હશે. એ લોકોએ ઘણું પોતાના સ્પેન્ડ કર્યા છે ત્યારે એ લોકોને પબ્લિકમાં નામ આવ્યું હશે. બરાબર છે. આજે ફરક છે. આજે લેમેન કહે છે કે મારે નવું એમેઝોન બનાવવું છે, તો પહેલાં તો એમેઝોને જેટલો ખર્ચો કર્યો હશે, 1,00,000-2,00,000 કરોડ માર્કેટિંગમાં, એટલી તો તાકાત હોવી જોઈએ સૌથી પહેલાં. અને બીજી મુકેશભાઈ કહે કે મારે એરલાઇન્સ ચાલુ કરવી છે, તો એમના માટે કોઈ મોટી વાત નથી. એટલે ઘણા બધા ફેક્ટર્સ છે મેં તમને જેવી રીતના કીધું. પણ કોઈ સામાન્ય માણસને ચાલુ કરવું છે આજની તારીખમાં, તો જેમ કે ક્રિકેટમાં રમવું હોય તો ક્રિકેટની ગેમના રૂલ્સ ફોલો કરવા જોઈએ, બરાબર? યસ. એવી રીતે કોઈ બિઝનેસ વર્લ્ડમાં એન્ટ્રી કરે છે, તો એવી 2-5-3 વસ્તુ તમે કહી શકો કે એને ધ્યાનમાં રાખવી જોઈએ. આજે કોઈને બિઝનેસ વર્લ્ડમાં આવવું હોય તો એક તો કહીશ કે ભાઈ એમને જે નોલેજ છે એ વસ્તુ કરો તમે. ઓકે. વસ્તુ એ. બીજી વસ્તુ, તમે ખયાલી ફુલાવમાં નહીં વયા જાઓ સીધા. ઓકે. તમે 2 વર્ષ કરો, તમને ખબર પડશે કે દુનિયામાં ખરેખર શું ચાલી રહ્યું છે. આજે સોશિયલ મીડિયાના હિસાબે તો આખી દુનિયા હેપી જ છે. કરેક્ટ. બટ તમને પણ ખબર છે કેટલું સાચું છે અને કેટલું ખોટું છે એમાં. બરાબર છે. ને ત્રીજી વસ્તુ, તમે તમારો ધંધો સ્ટાર્ટ કરવા માટે ફંડિંગ ઉપર ડિપેન્ડન્ટ નહીં રહ્યો. ઓકે. ટુ અ સર્ટન એક્સટેન્ટ તમારા પાસે ફંડ હોવું જોઈએ પોતાનો ધંધો ચાલુ કરવા માટે. એક લેવલ સુધી પહોંચવા માટે. તમે એક લેવલ ઉપર પહોંચશો તો તમે તમારી જાતને પ્રૂવ કરી નાખો ઓલરેડી. પછી તમને ચાન્સીસ છે કે સારું ફંડિંગ મળી શકે. એટલે મારે મારું સ્ટાર્ટઅપ કે બિઝનેસ ચાલુ કરવું હોય તો ઇટ શુડ બી અ વેલ્યુ બેઝડ ઓર વેલ્યુએશન બેઝડ. શું કરવું જોઈએ ધ્યાનમાં, કયું ફેક્ટર મારે ધ્યાનમાં રાખવું? તમે મને પર્સનલી પૂછશો, ઇટ શુડ બી વેલ્યુ બેઝડ. અચ્છા. વેલ્યુ બેઝ સારી હશે તો ઓટોમેટિકલી વેલ્યુએશન મળશે. ઓકે. એટલે લોંગ ટર્મ ચાલવાના ચાન્સીસ લોંગ ટર્મ ચાલવાના ચાન્સીસ ચાલુ છે ત્યારે તમારો સ્ટાર્ટઅપ સક્સેસફુલના ડેફિનેશનમાં તમે ફિટ થશો. ઓકે. એટલે ટોર્ટોઇઝ અને રેબિટમાં ટોર્ટોઇઝ જેવું માઇન્ડસેટ રાખવું પડશે. લોંગ તો ટર્મ માઇન્ડસેટ રાખવું પડે. સ્લો એન્ડ સ્ટેડી. સ્લો એન્ડ સ્ટેડી તમે તમારું પોતાનું કરો છો ત્યારે. કેમ કે આજે પણ મર્સિડીઝ પણ પોતાનું ચાલુ કર્યું હતું કે ટાટા સાહેબે જ્યારે 1869માં ચાલુ કર્યું હતું તો રાતોરાત લાખો કરોડના એમ્પાયર નહોતા બની ગયા. બરાબર. આજે ધીરુભાઈએ પણ લાખો કરોડના એમ્પાયર કાંઈ 2-5 વર્ષમાં નથી બની ગયા. એની જર્ની છે, એ જર્ની તમારે પાસ કરવી પડે. સાચી વાત છે. નિતુલભાઈ, હમણાં છેલ્લા 1-1.5 વર્ષમાં તમે જોશો તો આઈપીઓના નંબર્સ બહુ સારા આવી રહ્યા છે. ને વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ સર્જ ઇન આઈપીઓ? અચાનકથી આટલી બધી કેમ બૂમ આવી ગઈ? ઓકે. હવે
આજથી જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા લોન્ચ થયું હમ. 2016માં, ત્યારે મોદી સાહેબે હજી એક વિંગ ઓપન કર્યું ફાઇનાન્સ સેક્ટર માટે, દેટ ઇઝ કોલ્ડ SME. હમ. 2016 સુધી ખાલી એક જ એક્સચેન્જ બોર્ડ હતો ફોર લિસ્ટિંગ. તમે BSE NSE ઉપર કરી શકો. હમ. અને બોર્ડને આજની તારીખમાં કહેવાય છે મેઇન બોર્ડ, ઓકે, જેના ઉપર ખાલી લિસ્ટિંગ થઈ શકે તમારું. બરાબર. એના ઘણા બધા ક્રાઇટેરિયાઝ હતા કે તમારું ઇસ્યુ થાય પછી 10 કરોડ કેપિટલ હોવી જોઈએ, તમારું આટલું પ્રોફિટ હોવું જોઈએ, આટલા વર્ષનો ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ, આટલા વર્ષનું ડિવિડન્ડ પે આઉટ હોવું જોઈએ, આટલા % મિનિમમ તમારે ડાયલ્યુટ કરવા પડે. ઘણા બધા ફેક્ટર્સ હતા. ઓકે, SME એટલે એનાથી એક લેવલ નીચેનું. અચ્છા. આ સ્ટાર્ટ થયું 2016માં. હમ. બટ 2016 કે સ્ટાર્ટિંગના 2-3 વર્ષ આટલું ફ્લરિશ નહોતું માર્કેટમાં. બરાબર. કેમ કે કંપનીઝ હજી સમજતી હતી કે મેઇન બોર્ડ અને SME બોર્ડમાં શું ફરક છે. આજની તારીખમાં તમારે SME પ્લેટફોર્મ ઉપર તમારું કંપનીને લિસ્ટ કરાવી હોય તો મેઇન બોર્ડ જેવી રિક્વાયરમેન્ટ નથી. ઘણું લિબરલ છે, ઘણું ઇઝ છે એમાં. અચ્છા, કમ્પ્લાયન્સ લેવલ ઓછું છે એમાં? કમ્પ્લાયન્સ લેવલ કમ્પેરેટિવલી ઓછું છે. હા, બટ તમે બેસિક ફંડાસ કહેશો તો બધા સેમ લાગે. બરાબર છે. કે બધું કમ્પ્લાયન્સ તમારું હોવું જોઈએ, તમારા કોઈ કોર્ટ કેસીસ ના હોવો જોઈએ. મતલબ તમે એમ કહેશો જે મૂળ એ બધી વસ્તુ માટે સેમ છે. તમે મેઇન બોર્ડમાં જાઓ કે SME બોર્ડમાં જાઓ. હવે SME બોર્ડ નાના બિઝનેસ લોકો માટે બનાવ્યું છે, બરાબર. જે મેઇન બોર્ડ ઉપર ના પહોંચી શકે. બિઝનેસની ડેફિનેશન શું? નાના કેટલા કરોડનું કે લાખનું ટર્નઓવર હોવું જોઈએ તમારા હિસાબે? આ લોકોએ ટર્નઓવરનો એવો એસેટ ડેફિનેશન નથી આપ્યો, બટ NSE તમે જોવા જશો તો મિનિમમ 10 કરોડના ટર્નઓવર હોય એને ઇમ્પોર્ટન્સ વધારે આપે છે. ઓકે. રિસન્ટલી એ લોકોએ લાસ્ટ યર એક એડિશનલ કન્ડિશન નાખી દીધો છે, જેનાથી થોડોક માર્કેટ ઇમ્પેક્ટ છે કે તમારું એબિટા છેલ્લા 3 વર્ષમાંથી 2 વર્ષમાં 1 કરોડથી ઉપર હોવું જોઈએ તો તમે SME IPO કરી શકો. આ રિક્વાયરમેન્ટ પહેલાં નથી. એનાથી શું થતું હતું કે નાના બિઝનેસવાળા જેનું પ્રોફિટ 1 કરોડથી ઓછું હોય એ લોકો પણ લિસ્ટિંગ કરી શકતા હતા. બરાબર. બટ આ એક ચેન્જ છે. અને રિસન્ટલી એક સેબીએ સર્ક્યુલર પણ કાઢ્યો છે પાછા, હમણાં 2-3 દિવસ પહેલાંની જ વાત છે, કે દે આર ગોઈંગ ટુ રીવિઝિટ ધ SME IPO કન્ડિશન્સ ને એવરીથિંગ ટુ મેક ઇટ મોર ઇન્વેસ્ટર ફ્રેન્ડલી, કે પબ્લિકના પૈસા ડૂબવા ના જોઈએ. ઓકે, એટલે એક તો IPO માટેની અવેરનેસ માર્કેટમાં વધી ગઈ છે. અવેરનેસ વધી ગઈ. ફંડ રેઝિંગ IPO 3 મતલબ આજે તમે જોશો તો અગર કોઈ પ્રમોટરને ફંડ રેઝ કરવું છે તો એ 1, 2, 10 ઇન્વેસ્ટર પાસે જઈ શકશે, 50 ઇન્વેસ્ટર પાસે જઈ શકશે. બટ જ્યારે IPOમાં જાય છે તો એના પાસે 140 કરોડ જણા છે. સમજી ગયો. પબ્લિક એટ લાર્જ એને ફંડ મળે છે. બરાબર, અન્ડરસ્ટુડ. નિતુલભાઈ, હવે હમણાં આજકાલ એક શબ્દ બહુ ચર્ચામાં છે, એ છે AI. બરાબર. તો એઆઈનો ઇમ્પેક્ટ કેટલો છે? આઈ મીન તમારા બિઝનેસમાં તમે કોર્પોરેટ સાથે ડીલ કરો છો તો એ લોકો કેટલું એઆઈને એડોપ્ટ કરી રહ્યો છે, એની કાંઈ ઇફેક્ટ, ઇમ્પેક્ટ, પોઝિટિવ, નેગેટિવ શું લાગે છે તમને? AI ઇઝ ગોઈંગ ટુ રિમેન ઇન ફ્યુચર ફોર નેક્સ્ટ લાઈક 5 years ઓર અ ડિકેડ ઓર અ લોંગ ટર્મ? એટલે મારો પ્રશ્ન એવો છે નિતુલભાઈ કે આપણે તમે જોશો કે ઇન્ડિયામાં એક આપણે જે કે ને ટ્રેડિશનલી જે બિઝનેસ મોડલ હતું, મેન્યુફેક્ચરિંગથી હોલસેલર, રિટેલર, ડિસ્ટ્રીબ્યુટર, જે રીતે એક એન્ડ કસ્ટમર પૂછવા માટેની એક સિસ્ટમ હતી. પછી છેલ્લા મારા ખ્યાલથી 2008 પછી તમે જોશો વિથ ધ અરાઇવલ ઓફ ફ્લિપકાર્ટ, એમેઝોન, ત્યાંથી લઈને આજ સુધી તમે જુઓ તો નાવ ક્વિક કોમર્સ આવી ગયું છે, રાઈટ? ઈ કોમર્સથી લઈને આપણે હવે ક્વિક કોમર્સ સુધી આવી ગયા છે. હવે આની આગળ શું? આઈ ડોન્ટ નો. શું આપણે પાછા પહેલાં જેવું આવી જશે? કારણ કે તમે 5-10 મિનિટની નીચે શું જઈ શકો હજી?
એટલું જ આપણે જઈ શકીએ. હાઉ એઆઈ ઇઝ ગોઈંગ ટુ શેપ, તમને શું લાગે છે? જો જી ઈ કોમર્સથી ક્વિક કોમર્સનું જે શિફ્ટ થયું છે ડેફિનેટલી થયું છે. ને એ થવાનું પણ હતું જ. એનું કારણ છે કે પબ્લિકને નવા ઇનોવેશન્સ કર્યા જ રાખવા પડશે. ઓકે. બરાબર. આજે 2008થી જે ઈ કોમર્સનો બૂમ ચાલુ થયો હતો એનો દસકો હતો. કોવિડ સુધી ઈ કોમર્સ બૂમ ઉપર હતો. એ પાછળ સ્લોડાઉન થઈ ગયો. એ સ્લોડાઉનના દરમિયાન નવું આવ્યું ક્વિક કોમર્સ. તમને કાંઈ પણ જોઈએ 10 મિનિટમાં તમારા ઘરે. ઈ કોમર્સમાં 10 કલાક પણ લાગી શકતા હતા. આ તો 10 મિનિટમાં તમારા ઘરે. હવે ક્વિક કોમર્સ પછી શું આવવાનું છે આઈડિયા નથી. કે શું આવશે, ક્યારે આવશે ખબર નથી. નાવ કમિંગ ટુ ધ એઆઈ, હા એઆઈનું ઇમ્પોર્ટન્સ બધા બિઝનેસમાં વધી ગયું છે. એ રહેવાનું છે. એઆઈ ઇઝ અ ક્વિક થિંગ. તમારું દિમાગને રન થતા માઇટ બી ટાઈમ લાગશે, બટ એઆઈ વિલ રન ઇન સેકન્ડ્સ. ઓકે. તમે કયો પણ વસ્તુ એક એઆઈમાં પૂછો તો એનો આન્સર તમને સેકન્ડ્સમાં મળે છે. એ જ વસ્તુ તમે બીજા કોઈને પૂછો એનું ઇટ્સ ટેક ઇટ્સ ઓન ટાઈમ. કાંઈ વસ્તુ તમારે ડોક્યુમેન્ટ બનાવવો છે તો એઆઈ તમને ફટાફટ બનાવી દેશે. જે તમે બનાવવા બેસો તો ઇટ વિલ ટેક ઇટ્સ ઓન ટાઈમ. એટલે એઆઈ સિમ્પલ વસ્તુમાં એ છે કે તમને જે પણ વસ્તુ જોઈએ છે એ ફટાફટ બનાવીને આપી દેશે. તમારે કોઈ વસ્તુના ક્વેશ્ચન્સ છે તો એનો આન્સર ફટાફટ આપી દેશે. So, whether AI will replace professionals? What do you think? ટુ અ સર્ટન એક્સટેન્ડ યસ. Okay. આજે તમારે પ્રમોશન કરવું હોય તો તમે વસ્તુઓ બનાવો, વિડીયોઝ બનાવો, બેનર્સ બનાવો, માર્કેટિંગ સ્ટ્રેટેજીના પીપીટી બનાવો. આ બધી વસ્તુ એઆઈ પણ કરે છે હવે. અચ્છા. વિધિન અ સ્પેન ઓફ લેસ દેન 10% ઓફ ધ ટાઈમ વિચ હ્યુમન ટેક્સ. Including cost. ઇન્ક્લુડિંગ કોસ્ટ. Okay. એઆઈનું કામ વધવાનું જ છે અને એઆઈ રહેવાનું. જેવી રીતના ટેકનોલોજી આવી ગઈ ને રહી ગઈ છે એવી રીતના એઆઈ પણ આવીને રહી જ ગયું છે. એ રહેવાનું જ છે. નિતુલભાઈ, તમે જે રીતે કહો છો કે AI will replace professionals, તો આનાથી તો અનએમ્પ્લોયમેન્ટનું રેશિયો વધી નહીં જાય? અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો વધશે. વાત તમારી સાચી છે. જ્યારે ઈ કોમર્સ આવ્યું ત્યારે કંપનીઓ ડાયરેક્ટ કસ્ટમરને વેચવા માંડી. તો વચમાં ડીલર, સબ ડીલર, રિટેલર બધાના ધંધા ઇમ્પેક્ટ થયા. બરાબર. બધાની અનએમ્પ્લોયમેન્ટ થયું હશે. પણ સામે ઈ કોમર્સ વાળાએ શું કર્યું? લોજિસ્ટિક્સની આટલી મોટી માર્કેટ ક્રિએટ કરી નાખી. ઈ કોમર્સ આવવા પહેલાં લોજિસ્ટિક્સ માર્કેટ આટલી મોટી નથી. બરાબર છે. આજે જોશો તમે તમારા ઘરમાં જોજો ક્યારેક તમે સર્વે કરજો. એવરેજ 365 દિવસમાં 300 દિવસ તો કોઈ ઈ કોમર્સ વાળો માણસ તમારા પાસે આવશે જ ડિલિવરી માટે. આ વસ્તુ 2008 પહેલાં તો નથી. બરાબર છે. બરાબર. આજ એવરેજ 140 કરોડની પબ્લિક છે. તમે ટાયર 1 ને ટાયર 2 સિટી પણ આપણે પકડીએ ઓછામાં ઓછા લાખો કરોડોમાં ઘરો છે. હવે એક બિલ્ડિંગ માટે એક માણસ પણ કયો કે એક ફ્લોર માટે એક માણસ પણ કયો તો લાખો કરોડો માણસોને લોજિસ્ટિક્સનું કામ ચાલુ થઈ ગયું છે. તો એ શિફ્ટિંગ આવ્યા જ રાખવાનું છે. હવે એઆઈ તમે કહો છો તો એઆઈ બનાવવા માટે પણ તો માણસો જોઈએ છે. એટલે એ રિલેવન્ટ સ્કિલ માણસોએ શીખવી પડશે. સ્કિલ શીખવી પડશે. એ સ્કિલ શીખશો તો તમે રિલિવેન્ટ રહેશો. તમે કહેશો નહીં હું એ જ હજી મેન્યુફેક્ચરિંગ કરું, મારા ડીલરને આપું, એ હોલસેલરને આપે, એ રિટેલરને આપે, તો એનો કોમ્પિટિટર આવીને એની બેન્ડ વગાડી જશે. સિમ્પલ વસ્તુ છે. એટલે જે બદલાશે એ ટકી શકશે. ઇન શોર્ટ, આજના તારીખમાં તમે જોશો તો ટાટા ગ્રુપ, રિલાયન્સ ગ્રુપ, આદિત્ય બિરલા ગ્રુપ ભલે એ લોકો જૂના છે પણ એ લોકો પણ એઆઈ ટેકનોલોજી વાપરવા માંડ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાપરવા માંડ્યા છે. એટલે એડેપ્ટેબિલિટી ઇઝ ધ કી. તમારે આજે ટાટા મોટર્સને પણ પેસેન્જર વ્હીકલમાં આવવું પડ્યું પાછું. બરાબર છે. નિતુલભાઈ, આ બધી વાત તો સાચી છે, પણ જેમ બિઝનેસ વર્લ્ડ કન્ફ્યુઝ છે, મતલબ સ્ટાર્ટઅપ્સ માટે,
તો સ્ટુડન્ટ્સ બી તો ઘણા કન્ફ્યુઝ હશે કે આગળ જઈને શું કરવું. કારણ કે આજે હું સમજી લો કે એન્જિનિયરિંગની સ્ટડી કરું છું, બરાબર, કે હું MBA કરું છું. બરાબર. ને મને મારી યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ એમ કહે છે કે આ કર્યા પછી તમે આટલું CTC મળી જશે, આટલું પેકેજ મળશે. જ્યારે તમે તો કોર્પોરેટમાં ઓલરેડી કોર્પોરેટ સાથે ઉઠો બેસો છો. તો તમને શું લાગે છે કે આપણું જે એજ્યુકેશન છે એમાં શું બદલાવ જરૂરી છે, અથવા તો શું એડ કરી શકીએ? એજ્યુકેશન જે છે, જો એજ્યુકેશનની અમુક લેવલ સુધીની અમુક વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે, બટ હું એમ કહીશ કે એજ્યુકેશન સાથે AI ઇન્ટિગ્રેટ કરી દેવું જોઈએ. ઓકે. તમે એન્જિનિયરિંગ કરો છો, તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરો છો, તમે MBA કરો છો, તમે ડૉક્ટરી કરો છો, તો આ ફિલ્ડમાં તમે કેવી રીતના તમારે AI વાપરવાનું છે એ પણ શીખવાડવું હવે જરૂરી થઈ ગયું છે. કેમ કે એ જેમ માર્કેટમાં ઉતરશે, જેમ કામ કરવા ઉતરશે, ઇમિડિયેટલી એને AI વાપરવું જ પડશે. બરાબર છે. એટલે એઆઈનું ભણતર લઈ આવવું જરૂરી છે એજ્યુકેશનમાં. કેમ કે જેવી રીતના તમે જોશો ટેકનોલોજી આવી ગયું ભણવામાં, એવી રીતના AI પણ આવવું જ જોઈએ. ને AI રહેવાનું છે, એની ભણતર પણ જરૂરી છે. હા, તમે કહેશો કે 360 ડિગ્રી AI નથી આવડતું, બટ તમે જે ઇન્ડસ્ટ્રીમાં ઓપરેટ કરવાના છો એનું AIનું નોલેજ હોવું જરૂરી છે તમારે. ને એ વસ્તુ ભણતર સાથે જોડાઈ જવી જોઈએ હવે. તો નિતુલભાઈ, લાસ્ટમાં એક ફાઇનલ ક્વેશ્ચન. તમે સ્ટાર્ટઅપ્સ કે સ્ટુડન્ટ્સને શું કહેવા, એક શું મેસેજ આપવા માગશો? સ્ટાર્ટઅપ કે સ્ટુડન્ટ્સ, હવે સ્ટુડન્ટ્સ માટે મારું કહેવું એવું છે કે તમે કંઈ પણ વસ્તુ ચૂઝ કરો. આજે તમારું 10th થશે, પછી તમારે વિચારવાનું છે કે તમારે શું કરવું છે. પહેલાં જેવી ઇઝી માર્કેટ નથી કે BCom કર્યું, એક સારી નોકરી મળી ગઈ, 10-15 વર્ષ નીકળી ગયા, એવી રીતે નથી થવાનું. 10-15 મહિનામાં પણ તમારી નોકરી જઈ શકે છે. 10-15 મહિનામાં પણ તમે બેકવર્ડ થઈ શકો છો. ઓકે. તો તમે ફિલ્ડ ચૂઝ કરતાં તમારે સાથે એ પણ ચૂઝ કરવાનું છે કે એક ના થયું તો બીજું શું. એઆઈનું તમે તમારા ભણતર સાથે ઇન્ટિગ્રેટ કરવું જ પડશે તમારે. ને નવી ફિલ્ડ્સ ઓપન થયા જ રાખવાની છે. એવું નથી કે તમે જે ફિલ્ડ ઉભર્યું એ ફિલ્ડ રિલિવેન્ટ રહેવાની છે. બરાબર. અને સ્ટાર્ટઅપ્સને શું કહેવા માગશો તમે? બિકોઝ આ એક તમને પોતાને ખબર છે, પર્સનલી તમે ફેસ કરતા હશો કે હાઉ વન કેન ઇમ્પ્રૂવ સક્સેસ રેશિયો ઇન ધેર ઓન સ્ટાર્ટઅપ. સ્ટાર્ટઅપ્સનું મેં તમને જેવી રીતના કીધું કે એક તો તમે જે કર્યું છે, તમને જે આવડે છે એ કરવા જાઓ, નવી વસ્તુ નહીં કરવા જાઓ. તમને ટેકનોલોજીનું નોલેજ છે તો ટેકનોલોજીની વસ્તુ કરો, તમને ફાઇનાન્સની નોલેજ છે ફાઇનાન્સની વસ્તુ કરો, તમને એન્જિનિયરિંગનો એક્સપિરિયન્સ છે તો હેલ્થકેરનો એક્સપિરિયન્સ છે તો હેલ્થકેરમાં કામ કરો. આજે ઘણા બધા અમારા સ્ટાર્ટઅપ્સ છે જે એક્સ બેન્કર છે, એક્સ ફાર્માના CIO છે, એક્સ ઇન્વેસ્ટમેન્ટ બેન્કરના એડવાઇઝર્સ હતા, જે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કર્યું છે. જે માણસે આખી જિંદગી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કર્યું છે એને ટેકનોલોજી બોલો કે એન્જિનિયરિંગ બોલો કેવી રીતના આવડી શકશે? બરાબર છે. બટ હી હેઝ ટુ એડોપ્ટ ધ ટેકનોલોજી એન્ડ AI ઇન્ટુ હિઝ બિઝનેસ. ટેકનોલોજી એન્ડ AI ઇન હિઝ બિઝનેસ. કરેક્ટ. 1% કયો, 10% કયો, 50% કયો, એ ડિપેન્ડ પછી ઇન્ડસ્ટ્રી ઉપર છે. બટ એને ઇન્ટિગ્રેટ કરવું જ પડશે, એના પાસે ઓપ્શન નથી. બરાબર. જેવી રીતના 2016-17 આવ્યું તો ટેકનોલોજી યુઝ કરવું ઓપ્શન નહોતું, મેન્ડેટરી થઈ ગયું હતું. એવી રીતના અત્યારે હવે નેક્સ્ટ તમારે 10 વર્ષ 15 વર્ષ જ્યાં સુધી એઆઈનું આગળ એક સ્ટેપ નથી આવતું ત્યાં સુધી તમારે AI યુઝ કરવું જ પડશે. બરાબર છે. એટલે એડપ્ટ કરશું સો સર્વાઈવલ. એડપ્ટ કરશું તો બચવાના ચાન્સીસ છે. બરાબર. વેધર ઇટ ઇઝ સ્ટુડન્ટ્સ ઓર સ્ટાર્ટઅપ. ઇરરિલિવન્ટ. 45 વર્ષનો માણસ હોય કે 40 વર્ષનો માણસ હોય કે 25 વર્ષનો છોકરો હોય, એને ભણવામાં પણ AI યુઝ કરવું પડશે. ઓકે. નિતુલભાઈ, થેન્ક યુ ફોર સ્પેન્ડિંગ યોર વેલ્યુએબલ ટાઈમ. થેન્ક યુ ભાવિકભાઈ. થેન્ક્સ.